ओम नमोरियंताणम नमो सिद्धाणम नमायर्याणम नमो वज्जायाणम नमो लोहे सव्वसाहुणम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहननो तुझ ज्ञान त्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। आज 10 લક્ષણ પર્વનો ચોથો દિવસ છે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ એના પરિણામનું 10 પ્રકારે વર્ણન કરવું એને 10 લક્ષણ ધર્મ કહે છે. મોક્ષશાસ્ત્ર અધિકાર 9 સૂત્ર 6 ત્યાં 10 ધર્મની પરિભાષા બતાવી છે. એમાં 10 લક્ષણ ધર્મનો ચોથો દિવસ શૌચ ધર્મથી મનાવવામાં આવે છે. શૌચ એટલે પવિત્રતા. લોભ એટલે અપવિત્રતા. શૌચ એટલે પવિત્રતા. પવિત્રતા એટલે અહીં શરીરની પવિત્રતા, વસ્ત્રની પવિત્રતા એ વિષય નથી. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ એના પરિણામની પવિત્રતા એટલે એમના પરિણામમાં લોભ કહેતા ઈચ્છા છે, લોભ છે એ અપવિત્રતા છે. લોભ એટલે પર પદાર્થના સંગની ઈચ્છા. પણ મુનિરાજને મિથ્યાત્વ સહિત 3 કસાઈનો અભાવ થયો એટલે
પર પદાર્થમાં હુંપણું અને મારાપણાનો ભાવ છૂટી ગયો એવી પવિત્ર દશા પ્રગટ થઈ. મુનિરાજ પર પદાર્થથી મારો જ્ઞાયક ભિન્ન છે એવું ભેદરૂપ શ્રદ્ધાન અને જ્ઞાન વર્તતું હોવાથી મુનિરાજને વિશ્વનો એક પરમાણુ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છાનો અભાવ છે. માટે મુનિરાજ એનો જ્ઞાયક સ્વભાવ તો ત્રણેય કાળ પવિત્ર છે. એ જ્ઞાયક સ્વભાવને અનુસરીને વર્તમાન પ્રગટ થયેલા પરિણામમાં પણ પર પદાર્થ સંબંધીની ઈચ્છાઓની નિવૃત્તિ થઈ હોવાથી પરિણામમાં પણ પવિત્રતા પ્રગટ થઈ છે. જેના ભાવમાં એક પરમાણુ માત્ર પણ મારો નથી એવો ભાવ વર્તે છે. પર પદાર્થ મને લાભ કે નુકસાનનું કારણ છે એવો અભિપ્રાય નિવૃત્ત થયો છે. એવી પવિત્ર દશા એને ઉત્તમ સોચ કહે છે. મુનિરાજની આવી પવિત્ર દશા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત હોય છે. સમ્યક દર્શન પ્રાપ્ત થયું હોવાથી પર પદાર્થમાં હું પણ છૂટી ગયું એટલે પર પદાર્થ સંબંધી ઈચ્છા ઉત્પન્ન થતી નથી. સમ્યક જ્ઞાન પ્રગટ થવાથી એક તરફ મારો જ્ઞાયક ને બીજી તરફ વિશ્વના તમામ પદાર્થો મારો જ્ઞાયક તે સ્વ અને વિશ્વના પદાર્થો પર એવું સ્વ અને પર વચ્ચેનું ભેદજ્ઞાન જેમને સાતત્યપણે વર્તતું હોવાથી પર પદાર્થ ગ્રહણ કરવાની ઈચ્છા છૂટી ગઈ. એવી ઈચ્છાનો અભાવ, એવી ઈચ્છાની નિવૃત્તિ, પર પદાર્થને ગ્રહણ કરવાની નિવૃત્તિ એને મુનિરાજની દશામાં રત્નત્રયપૂર્વક પવિત્ર દશા પ્રગટ થઈ છે. એને ઉત્તમ સોચ ધર્મ કહેવામાં આવે છે. હવે આપણો મૂળ વિષય ચાલે છે સાધક દશા. સાધક દશા છે એ સમ્યક ચારિત્ર દશા છે. કઈ દશા છે? સમ્યક ચારિત્ર દશા છે. સાધક દશા એની પરિભાષા શું? સમ્યક ચારિત્ર દશા એની પરિભાષા શું?
તો શાસ્ત્રમાં કહ્યું છે, બાહ્ય અને અભ્યંતર ક્રિયાના નિરોધથી ઉત્પન્ન આત્માની શુદ્ધિ વિશેષને ચારિત્ર કહે છે. પરિવાર સમ્યક ચારિત્ર દશા સાધક દશા કોને કેવી? તો કે બાહ્ય ક્રિયા, અભ્યંતર ક્રિયા એનો નિરોધ એટલે અટકાવવું. એને અટકાવવાથી આત્માના જે પરિણામ પ્રગટ થાય, તો કે આત્માના કયા પરિણામ પ્રગટ થાય? તો કે આત્માના પરિણામમાં શુદ્ધિની પ્રગટતા થાય. એમને સમ્યક ચારિત્ર દશા કહેવામાં આવે છે. તો સમ્યક ચારિત્ર દશામાં બે શબ્દ આવ્યા, બાહ્ય ક્રિયા અને અભ્યંતર ક્રિયા. એને અટકાવવી. તો બાહ્ય ક્રિયામાં શું લેવું? તો કે હિંસા, झूठ, ચોરી, સ્ત્રીનો સંગ, પરિગ્રહનો સંગ્રહ, આવી ક્રિયાઓનો નિરોધ કરવો, આવી ક્રિયાઓ અટકાવવી. એટલે કે હિંસાથી પાછા ફરવું, અસત્ય કથનથી પાછા ફરવું, ચોરીના ભાવથી પાછા ફરવું, અબ્રહ્મચર્યના ભાવથી પાછા ફરવું અને પરિગ્રહથી પાછા ફરવું. આવી બાહ્ય ક્રિયાઓ અટકાવવી. એને અટકાવતા જીવના પરિણામમાં શુદ્ધિ વિશેષ પ્રગટ થાય, તો એને સાધક દશા કહેવામાં આવે છે. હિંસા છે એ પાપ છે, અસત્ય કથન પાપ છે, ચોરીનો ભાવ પાપ છે, અબ્રહ્મચર્યનો ભાવ પાપ છે અને પરિગ્રહનો ભાવ પાપ છે. આ પાંચ ભાવોનું છૂટી જવું, એનો ત્યાગ કરવો, નિવૃત્તિ લેવી. એટલે પાંચે પાપથી નિવૃત્તિ લેવી એ બાહ્ય ક્રિયા. અને જીવના પરિણામમાં જે શુદ્ધિ પ્રગટ થાય એ સાધક દશા છે, એ સમ્યક ચારિત્ર દશા છે. હવે અભ્યંતર ક્રિયા કઈ અટકાવવી? યોગ એટલે શું કહે છે? યોગ અને કસાય અભ્યંતર ક્રિયા છે. કસાય છે એ ચારિત્ર ગુણની અશુદ્ધ પર્યાય છે. ચારિત્ર ગુણ આત્મામાં અભેદ છે. એ ચારિત્ર ગુણની અશુદ્ધ પર્યાય એટલે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કસાય નો કસાય,
અવિરતિ, પ્રમાદ અને કસાય એ બધી જીવના ચારિત્ર ગુણની વિપરીત દશા છે. કસાય એ ચારિત્ર મૌન્ય છે. એ ચારિત્ર મૌન્ય દશા એ આત્માના ચારિત્ર ગુણની અશુદ્ધ પર્યાય છે. અને યોગ એટલે આત્મામાં એક યોગ નામનો ગુણ છે. એનું અશુદ્ધ પરિણમન એટલે યોગ ગુણનું કંપન. એ યોગ ગુણનું કંપન એને ભાવ આશ્રવ કહ્યો છે. કસાઈને ભાવ બંધ કીધો છે. તો ભાવ આશ્રવ અને ભાવ બંધ એ આત્માની અભ્યંતર ક્રિયા છે. આત્માની સત્તામાં ઉત્પન્ન થતી ક્રિયા છે. એ અશુદ્ધ ક્રિયા છે. તેને અટકાવવી, એનો નિરોધ કરવો, એને કારણે આત્માના પરિણામમાં શુદ્ધિની વિશેષતા પ્રગટે છે. શુદ્ધિની વિશેષતા પ્રગટે છે. એ શુદ્ધિની વિશેષતા એ સમ્યક ચારિત્ર દશા છે. તો આ સાધક દશાની વ્યાખ્યા થઈ. હવે પહેલાં કહ્યું હતું કે સાધક દશા એ મોક્ષ માર્ગ છે. અને સાધક દશા એ મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગને બે દ્રષ્ટિથી જોઈ શકાય છે. એક નિશ્ચય દ્રષ્ટિથી જોવામાં આવે તો સાધક દશામાં આંશિક શુદ્ધતા છે. એ આંશિક શુદ્ધતાનું ફળ નિર્વાણ એટલે મોક્ષની પ્રાપ્તિ, એટલે સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. અને મોક્ષ માર્ગને બીજી દ્રષ્ટિથી જોઈએ તો, એટલે કે વ્યવહારથી જોઈએ તો આંશિક અશુદ્ધતા છે. એ આંશિક અશુદ્ધતા એના ફળમાં જીવ સ્વર્ગ ગતિને પામે છે. આવો નિશ્ચયપૂર્વકનો વ્યવહાર બંને એક સમયમાં એકી સાથે છે. કારણ કે ચારિત્ર દશા એ શુદ્ધાશુદ્ધ દશા છે. એક જ દશાને તમે બે દ્રષ્ટિથી જોઈ, જેટલી શુદ્ધતા છે એને પણ જોઈ, જેટલી અશુદ્ધતા છે એને પણ જોઈ. એ આંશિક શુદ્ધતા વધતી વધતી નિર્વાણની પ્રાપ્તિ કરાવે, અને આંશિક અશુદ્ધતા જ્યારે જીવ મોક્ષ માર્ગમાં ઊભો છે ને આંશિક અશુદ્ધતા છે, એનો જો એ ભવમાં ત્યાગ ન થાય અને આયુષ પૂર્ણ થઈ જાય તો આંશિક અશુદ્ધતાના ફળમાં એ જીવ દેવગતિને પામે છે. નિયમસારમાં આચાર્ય ભગવંતે
મોક્ષ માર્ગની આંશિક શુદ્ધતાને સ્વભાવ રત્નત્રય કહ્યું છે. સ્વભાવને અનુસરીને પ્રગટ થયેલા 3 રત્નો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એટલે કે નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને મોક્ષ માર્ગમાં એટલે સાધક દશામાં જેટલી અશુદ્ધતા છે એને નિયમ સારે વ્યવહાર રત્નત્રય કહ્યો છે. વ્યવહાર સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક જ્ઞાન, વ્યવહાર સમ્યક ચારિત્ર. પ્રવચન સારમાં પાંચમી ગાથાની ટીકામાં વિશુદ્ધ દર્શન જ્ઞાન જેમાં મુખ્ય છે એવું સામ્ય ત્યાં વિશુદ્ધ દર્શન એટલે સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન, વિશુદ્ધ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન જેમાં મુખ્ય છે એવું સામ્ય, સામ્ય એટલે સમ્યક ચારિત્ર. તો સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર કે જેનું ફળ એટલે કે મોક્ષ માર્ગનું ફળ એટલે કે સાધક દશાનું ફળ કે જેનું ફળ નિર્વાણની પ્રાપ્તિ છે એટલે કે સિદ્ધ પદની પ્રાપ્તિ છે એમ કહ્યું. હવે સાધક દશા માટે એક શબ્દ પ્રયોગ થાય છે કે ભૂમિકા અનુસાર શુભરાગ હોય છે. એમાં પ્રથમ સામાન્ય ન્યાયે અજ્ઞાની અને સાધક વચ્ચે શું અંતર છે? તો કે અજ્ઞાની પાસે જ્ઞાયક સ્વભાવ છે, ત્રિકાળ શુદ્ધ છે. તો સાધક પાસે પણ જ્ઞાયક સ્વભાવ, ત્રિકાળ શુદ્ધ છે. અજ્ઞાનીના પરિણામમાં આંશિક શુદ્ધતા નથી એટલે કે એને મોક્ષ માર્ગ પ્રગટો નથી. એમને નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ થયા નથી. એને પરિણામમાં આંશિક શુદ્ધિ પ્રગટ થઈ નથી. જ્યારે સાધકને એના પરિણામમાં આંશિક શુદ્ધિ પ્રગટ થઈ છે એટલે કે મોક્ષ માર્ગ પ્રગટ થયો છે એટલે કે નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ થયા છે. અજ્ઞાની પણ સાચા દેવશાસ્ત્ર ગુરુનું આરાધન કરે અને શુભ ભાવ કરે છે. અને સમ્યક દ્રષ્ટિ ચતુર્થ ગુણસ્થાન વર્તી જીવ પણ સાચા દેવશાસ્ત્ર ગુરુનું આરાધન કરે છે.
તો અજ્ઞાની સાચા દેવશાસ્ત્ર ગુરુનું આરાધન કરે અને સમ્યક દ્રષ્ટિ ચતુર્થ ગુણસ્થાન વર્તી સાચા દેવશાસ્ત્ર ગુરુનું આરાધન કરે તો બંનેના શુભ ભાવ, બંનેના શુભ રાગ સમાન છે કે એમાં અંતર છે? તો કે સામાન્ય ન્યાયે એક અજ્ઞાની છે, બીજા જ્ઞાની છે, તો બંનેના શુભ રાગમાં, શુભ ભાવમાં તફાવત હોવો જોઈએ. તો કે શું તફાવત છે? તો કે અજ્ઞાનીનો શુભ રાગ મિથ્યાત્વ અને ચાર કસાય સહિત છે. જ્ઞાનીનો શુભ રાગ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાયથી રહિત છે અને 3 કસાયથી સહિત છે. તો કે એનાથી તફાવત શું પડે? તો કે અજ્ઞાનીને મિથ્યાત્વ સહિત 4 કસાય હોવાથી એના શુભરાગના ફળમાં અનંત સંસારનો બંધ પડે છે. જ્યારે જ્ઞાનીને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય નહીં હોવાથી એને સંસારનો બંધ 3 કસાયને કારણે સંસારનો બંધ તો પડે છે, પણ અલ્પ બંધ પડે છે. અજ્ઞાનીને અનંત ભવ બાકી છે, પણ જ્ઞાનીને વધુમાં વધુ 15 ભવ બાકી છે. હવે અજ્ઞાની અશુભ ભાવનો ત્યાગ કરે, લૌકિકમાં હિંસા આદિના ભાવ ન કરે, જૂઠું ન બોલે, ચોરી ન કરે, બ્રહ્મચર્ય પાળે, જાજો પરિગ્રહ ભેગો ન કરે, એવા 5 પાપના ત્યાગ કર્યા, પણ મોટું પાપ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય વિદ્યમાન છે. એ અનંત સંસારનું કારણ છે. જ્ઞાનીને મોટું પાપ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાયનો ત્યાગ છે. અને ભૂમિકા અનુસાર, શક્તિ અનુસાર 5 પાપ છોડ્યા પણ છે. તો અજ્ઞાનીનો શુભરાગ અને જ્ઞાનીનો શુભરાગ એની વચ્ચે તો અંતર છે, પણ બંનેના અશુભ ભાવ વચ્ચે પણ અંતર છે. બંનેના અશુભ ભાવ વચ્ચે પણ અંતર છે. હવે અજ્ઞાની શરીરની ક્રિયા કરે ધર્મના નામે, અને જ્ઞાની શરીરની ક્રિયા કરે. તો અજ્ઞાની એમ માને છે
કે શરીરની ક્રિયા હું કરી શકું છું. શરીર પરદ્રવ્ય છે. પરદ્રવ્યની ક્રિયા હું કરી શકું છું એ માન્યતા મિથ્યાત્વ છે, કર્તા બુદ્ધિ છે. એવી કર્તા બુદ્ધિ સાથે શરીરની ક્રિયા કરે, ઉપવાસ આદિ કરે તો પણ અજ્ઞાનીને અનંત સંસાર થાય, કારણ કે મિથ્યાત્વને કૂટે છે. જ્ઞાની શરીરને પરદ્રવ્ય જાણે છે, પરપદાર્થ જાણે છે. જ્ઞાનીને કર્તા બુદ્ધિ છૂટી ગઈ છે. શરીરથી ભેદરૂપ શ્રદ્ધા અને ભેદરૂપ જ્ઞાન વર્તે છે. માટે જ્ઞાનીની ક્રિયા, શરીરની ક્રિયા સહજ હોય છે. અજ્ઞાની બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરે તો એમ માને છે કે પરપદાર્થને હું ગ્રહણ કરી શકું છું, પરપદાર્થને છોડી શકું છું. જીવ પરપદાર્થને ગ્રહણ પણ કરી શકતો નથી, છોડી પણ શકતો નથી. માટે અજ્ઞાનીની એ માન્યતા મિથ્યા છે. મિથ્યા માન્યતા અનંત સંસારનું કારણ એને બને છે. જ્ઞાની 10 પ્રકારના પરિગ્રહ, મારાથી ભિન્ન છે, પરપદાર્થ છે, એના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જુદા છે, હું એને 3 કાળમાં ગ્રહણ કરી શકતો નથી, 3 કાળમાં છોડી શકતો નથી, એવો પરપદાર્થ પ્રત્યે માત્ર જ્ઞાતા ભાવ છે. પરપદાર્થને માત્ર પરિગ્રહને માત્ર જાણે છે. તો અજ્ઞાની અને સમ્યક દ્રષ્ટિ વચ્ચે અંતર છે. અજ્ઞાની પાસે સાધક દશા નથી, સમ્યક દ્રષ્ટિ સાધક છે. સમ્યક દ્રષ્ટિને નિશ્ચય રત્નત્રય પ્રગટ થયા છે. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું છે. અષ્ટપાહુડમાં સ્વરૂપાચરણ ચારિત્રને સમ્યક્ત્વ ચરણ ચારિત્ર કહ્યું છે. સમ્યક દ્રષ્ટિનું આચરણ હોવાથી સમ્યક્ત્વ ચરણ ચારિત્ર કહ્યું. જ્ઞાનીએ સમ્યક દ્રષ્ટિએ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સાથે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું. એનો અર્થ એમ કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રનો ત્યાગ કર્યો છે. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન સાથે મિથ્યા ચારિત્રમાં અનંતાનુબંધી કસાયનો ત્યાગ કર્યો છે. તો જે સમ્યક દ્રષ્ટિને એક કસાયનો નાશ થયો, એટલી શુદ્ધતા, પવિત્રતા પ્રગટ થઈ.
તો સમ્યક દ્રષ્ટિની સાધક દશામાં સ્વરૂપાચરણ ચારિત્ર કહો કે સમ્યક ચરણ ચારિત્ર કહો, એટલી શુદ્ધતા પ્રગટ થઈ. હજુ અપ્રત્યાખ્યાન કસાય, પ્રત્યાખ્યાન કસાય, સંજલન કસાય અને નો કસાયનો નાશ કરવાનો બાકી છે. માટે સમ્યક દ્રષ્ટિની દશા એ શુદ્ધાશુદ્ધ દશા કહી છે. સમ્યક દ્રષ્ટિને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું એ ચારિત્ર ગુણની શુદ્ધતા છે. અને અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજલન કસાય વિદ્યમાન છે. એ ત્રણ કસાય એ પણ ચારિત્ર ગુણની અશુદ્ધ દશા છે. તો ચારિત્ર ગુણમાં સ્વરૂપાચરણ ચારિત્ર સાથે ત્રણ કસાયની વિદ્યમાનતા એવી શુદ્ધાશુદ્ધ દશા સાધકને હોય છે, સમ્યક દ્રષ્ટિને હોય છે. હવે આવા સમ્યક દ્રષ્ટિને જેટલી શુદ્ધતા સાથે અશુદ્ધતા છે, તો તમારે નક્કી કરવું પડે કે જ્યાં સમ્યક ચારિત્ર અધિકાર ચાલતો હોય ત્યારે એ અધિકારમાં સમ્યક દ્રષ્ટિની વાત કરે છે, શ્રાવકની વાત કરે છે કે મુનિની વાત કરે છે. સમ્યક દ્રષ્ટિની ભૂમિકા અલગ છે, શ્રાવકની ભૂમિકા અલગ છે, મુનિની ભૂમિકા અલગ છે. ત્રણેયની ભૂમિકા અલગ હોવાથી ત્રણેયનું વર્ણન, ચારિત્ર દશાનું વર્ણન, સાધક દશાનું વર્ણન ભિન્ન ભિન્ન પ્રકારે થાય છે. કેમ? તો જો એક સાથે સમ્યક દ્રષ્ટિ, શ્રાવક અને મુનિની વાત કરીએ તો સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સાથે સ્વરૂપાચરણ ચારિત્ર છે. જ્યારે શ્રાવકને, શ્રાવિકાને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સાથે દેશ ચારિત્ર છે. જ્યારે મુનિપણામાં સાધક દશામાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સાથે સકલ ચારિત્ર છે. તો ત્રણેયનો ચારિત્ર તફાવત છે. સમ્યક દ્રષ્ટિ પાસે સમ્યક દ્રષ્ટિ પાસે સ્વરૂપાચરણ ચારિત્ર, શ્રાવક પાસે દેશ ચારિત્ર, મુનિ પાસે સકલ ચારિત્ર. સમ્યક દ્રષ્ટિને એક કસાયમાં અનંતાનુબંધી કસાયનો નાશ છે, પણ ત્રણ કસાય વિદ્યમાન છે. શ્રાવકને દેશ ચારિત્ર પ્રગટ થયું ત્યારે બે કસાયનો નાશ છે, અનંતાનુબંધી કસાય અને અપ્રત્યાખ્યાન કસાય. પણ
પ્રત્યાખ્યાન કસાય ને સંજ્વલન કસાય વિદ્યમાન છે. મુનિને સકલ ચારિત્ર પ્રગટ થયું હોવાથી 3 કસાયનો નાશ છે: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન. પણ સંજ્વલન કસાય વિદ્યમાન છે. તો સમ્યક દ્રષ્ટિ આંશિક શુદ્ધતા, 3 કસાય જેટલી અશુદ્ધતા. શ્રાવક આંશિક શુદ્ધતા, 2 કસાય જેટલી અશુદ્ધતા. મુનિ સકલ ચારિત્ર એટલી શુદ્ધતા, 1 કસાય જેટલી અશુદ્ધતા. તો ત્રણેયની દશા, ત્રણેયની ચારિત્ર દશા, ત્રણેયની સાધક દશા શુદ્ધાશુદ્ધ દશા છે. આવો દશાનો ફરક તફાવત હોવાથી શાસ્ત્રોમાં, પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં, બેનશ્રીની તત્વચર્ચામાં વારંવાર શબ્દ પ્રયોગ આવશે કે જ્ઞાનીને ભૂમિકા અનુસારનો શુભ રાગ હોય છે. તો જ્ઞાનીને ભૂમિકા અનુસારનો શુભ રાગ એટલે સમ્યક દ્રષ્ટિ હોય તો 3 કસાયવાળો શુભ રાગ, શ્રાવક હોય તો 2 કસાયવાળો શુભ રાગ, મુનિ હોય તો 1 કસાયવાળો શુભ રાગ. તો શુભરાગની જાત અલગ છે. શુદ્ધતાની જાત, ઇન્ટેન્સિટી અલગ અલગ છે. હવે મુનિને કે શ્રાવકને કે સમ્યક દૃષ્ટિને એકવાર સમ્યક દર્શન જેમને પ્રગટ થયું એમને શરીર પ્રત્યે કર્તા બુદ્ધિ છૂટી ગઈ હોવાથી સમ્યક દ્રષ્ટિ શ્રાવક કે મુનિને સવિકલ્પ દશામાં જે શુભરાગ ઉત્પન્ન થાય એને અનુરૂપ સહજ શરીરની ક્રિયા થાય છે, કરવી પડતી નથી. અને બાહ્ય ત્યાગ પણ સહજ થાય છે, ત્યાગ કરવો પડતો નથી. તો આ વાત થઈ ભૂમિકા અનુસાર. હવે જીવના પ્રકાર, સાધક દશામાં જીવના પ્રકાર 4 છે. એક સમ્યક દ્રષ્ટિ છે, ચોથું ગુણસ્થાન. એક શ્રાવક છે, શ્રાવિકા છે, 5મું ગુણસ્થાન. એક મુનિ છે, 6ઠું 7મું ગુણસ્થાન. અને એક શ્રેણી આરોહણ કરનાર મુનિ છે, 8 ગુણસ્થાન, 9 ગુણસ્થાન, 10 ગુણસ્થાન ને ક્ષપક શ્રેણી હોય તો 12મું ગુણસ્થાન. આવા 4 જીવ છે. સમ્યક દ્રષ્ટિએ
એક કસાઈનો અભાવ કર્યો, શ્રાવકે 2 કસાઈનો અભાવ કર્યો, મુનિએ 3 કસાઈનો અભાવ કર્યો, શ્રેણી આરોહણ કરનાર મુનિ સ્વજ્વલન કસાઈનો નાશ વખતે ક્રમ પડે છે. ક્રમ પડે છે એટલે શું? તો કે સમ્યક દ્રષ્ટિ એને અનંતાનુબંધી કસાઈનો નાશ થાય ત્યારે એકી સાથે અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ ચારેય ચોકડી એકારે અભાવ થાય છે. શ્રાવકને પણ અપ્રત્યાખ્યાનના ક્રોધ, માન, માયા, લોભ ચારેય ચોકડી એક સાથે નાશ પામે છે, અભાવ થાય છે. મુનિને પણ પ્રત્યાખ્યાનના ક્રોધ, માન, માયા, લોભ એક સાથે નાશ પામે છે, અભાવ થાય છે. પણ શ્રેણી આરોહણ કરનાર મુનિને સ્વજ્વલન કસાઈનો ક્રોધ પહેલો જાય, માન પછી જાય, માયા પછી જાય અને લોભ પછી જાય, એવો ક્રમ પડે છે. આવો ક્રમ માત્ર સ્વજ્વલન કસાઈમાં પડે છે. હવે સમ્યક દ્રષ્ટિનું તમે વર્ણન કરો તો, સમ્યક દ્રષ્ટિની સાધક દશાનું વર્ણન કરો તો તમારે ધ્યાન રાખવાનું છે કે એમની ચારિત્ર દશામાં એક કસાઈનો જ અભાવ થયો છે. માટે 3 કસાઈવાળો શુભ રાગ છે, એને અનુરૂપ અશુભનો ત્યાગ છે, એને અનુરૂપ શરીરની ક્રિયા છે, એને અનુરૂપ બાહ્ય ત્યાગ છે. જો શ્રાવકની ભૂમિકા લો તો શ્રાવકને 2 કસાઈનો અભાવ થયો છે, 2 કસાઈ વિદ્યમાન છે. એટલે શ્રાવકનો શુભરાગ 2 કસાઈ સહિત છે. એને અનુરૂપ અશુભ ભાવનો ત્યાગ છે, એને અનુરૂપ શરીરની ક્રિયા છે, એને અનુરૂપ બાહ્ય ત્યાગ છે. મુનિરાજને એક કસાઈ વિદ્યમાન છે, તો એક કસાઈ યુક્ત શુભરાગ છે. મુનિની ભૂમિકામાં અશુભ ભાવ હવે નથી, એને અશુભનો ત્યાગ બધો થઈ ગયો છે. કારણ કે 5 મહાવ્રતના પાલક હોવાથી હવે ત્રસ કે સ્થાવર જીવની હિંસા નથી, પર પદાર્થ આપ્યા વગર ગ્રહણ કરતા નથી, અસત્ય કથનનું ઉચ્ચારણ કરતા નથી, પર સ્ત્રી સ્વસ્ત્રીનો ત્યાગ છે અને બાહ્યના 10 પ્રકારના પરિગ્રહનો ત્યાગ વર્તે છે. માટે એને કોઈ અશુભ ભાવ નથી. મુનિને એક કસાઈ જેટલો શુભરાગ છે, તો એને અનુરૂપ
શરીરની ક્રિયા છે એને અનુરૂપ 10 પ્રકારના પરિગ્રહનો ત્યાગ વર્તે છે. હવે શ્રેણી આરોહણ કરનાર મુનિ શ્રેણી આરોહણ કરે ત્યારે આઠથી 11 ગુણસ્થાનમાં પ્રથમ યથાખ્યાત ચારિત્ર પ્રગટ કરે છે. 12મા ગુણસ્થાનમાં બીજું યથાખ્યાત ચારિત્ર પ્રગટ કરે છે. 13મા ગુણસ્થાને ત્રીજું યથાખ્યાત ચારિત્ર પ્રગટ કરે છે. ધ્યાન છે, ધ્યાન એના 4 પ્રકાર છે. 8થી 11 ગુણસ્થાનમાં પહેલું ધ્યાન, 12મા ગુણસ્થાનમાં બીજું ધ્યાન, 13મા ગુણસ્થાનમાં ત્રીજું ધ્યાન, ને સિદ્ધ પદમાં ચોથું ધ્યાન. ધ્યાન એ સમ્યક ચારિત્ર દશા છે. શ્રેણી આરોહણ કરનાર મુનિને બુદ્ધિમાં ન પકડી શકાય એવો સૂક્ષ્મ રાગ વર્તે છે, જેને અબુદ્ધિપૂર્વકનો રાગ કહે છે. અબુદ્ધિપૂર્વકનો રાગ એટલા માટે કહ્યો કે બુદ્ધિ દ્વારા પકડાતો નથી. હવે જો રાગ પકડી ન શકાતો હોય તો રાગ છે તેમ નક્કી કેમ કરવું અને રાગનો નાશ કેમ કરવો? તો કે શ્રેણી આરોહણ કરતા મુનિરાજને ભાવશ્રુત જ્ઞાન વર્તે છે. એ જ્ઞાન દ્વારા એટલું જાણે છે કે અમને હજુ પરિપૂર્ણ વિતરાગ દશા પ્રગટ થઈ નથી, માટે હજી અલ્પ રાગ વર્તે છે એવું ન્યાય યુક્તિથી સિદ્ધ થઈ શકે છે. હવે રાગ પકડાતો નથી તો એનો નાશ કેમ કરવો? તો કે જ્ઞાની જાણે છે કે બધા પ્રકારના રાગ એનો નાશ કરવાની વિધિને રીત સરખી છે. તો કે એની વિધિ કઈ છે? તો કે બધા પ્રકારના રાગનો નાશ કરવા માટેની વિધિને રીત એ છે કે જ્ઞાયક સ્વભાવના આશ્રયે બધા પ્રકારના રાગનો ત્યાગ થાય છે. તો પરિપૂર્ણ વિતરાગ દશા પ્રગટ થઈ નથી એવું જ્ઞાન વર્તે છે. સૂક્ષ્મ રાગ પકડાતો નથી પણ પરિપૂર્ણ વિતરાગ દશા પ્રગટ થઈ નથી એના ઉપરથી સિદ્ધ થાય છે કે અલ્પ રાગ છે.
અલ્પ રાગ છે તો બુદ્ધિમાં પકડાય કે ન પકડાય, એના નાશ કરવાની વિધિને રીત જ્ઞાયક સ્વભાવમાં વધુ સ્થિરતા કરવી. એટલે શ્રેણી આરોહણ કરનાર મુનિરાજ જ્ઞાયક સ્વભાવમાં સ્થિરતા કરીને અલ્પ રાગ જે છે, અબુદ્ધિપૂર્વકનો રાગ છે, એનો નાશ કરીને ચારિત્ર દશાની પરિપૂર્ણ દશા, પરિપૂર્ણ ચારિત્ર ગુણની શુદ્ધ દશા 12મા ગુણસ્થાનના અંતમાં પ્રગટ કરે છે. 13મે ગુણસ્થાને જીવને અનંત ચતુષ્ટય કહેતા આનંદ જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય 4 ઘાતી કર્મના અભાવમાં પ્રગટ થાય છે. તો સાધક દશાના 4 જીવ સમ્યક દ્રષ્ટિ હોય તો એની ભૂમિકા અલગ છે, શ્રાવક હોય તો એની ભૂમિકા અલગ છે, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિ હોય તો એની દશા અલગ છે, શ્રેણી આરોહણ કરનાર મુનિ હોય તો એની દશા અલગ છે. 4 જીવની અશુદ્ધતા ઘટતી જાય છે. સમ્યક દ્રષ્ટિ કરતાં શ્રાવકની અશુદ્ધતા ઓછી છે, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિની અશુદ્ધતા એનાથી ઓછી છે, શ્રેણી આરોહણ કરનાર મુનિની એનાથી અશુદ્ધતા ઓછી છે. ચોથે ગુણસ્થાને શુદ્ધતા છે, એનાથી વિશેષ શુદ્ધતા શ્રાવકને છે, એનાથી વિશેષ શુદ્ધતા છઠ્ઠે સાતમે ગુણસ્થાને મુનિને છે, એનાથી વિશેષ શુદ્ધતા શ્રેણી આરોહણ કરનાર મુનિરાજને છે. એ ચારિત્ર ગુણની પરિપૂર્ણ શુદ્ધતા 12માના અંતે પ્રગટ થાય છે. શુદ્ધતાનો તફાવત હોવાથી શુભ રાગમાં ભિન્નતા છે અને અશુભના ત્યાગમાં પણ ભિન્નતા છે. શરીરની ક્રિયાઓ પણ આત્માના ભાવની ભિન્નતા હોવાને કારણે શરીરની ક્રિયાઓમાં પણ ભિન્નતા છે અને બાહ્ય ત્યાગમાં પણ અંતર વર્તે છે. તો અત્યારે સાધક દશાનો વિષય અહીંયા સુધી આપણે લઈએ છીએ. એની આગળની વાત હવે પછીના સ્વાધ્યાયમાં આવશે. અનંત ચતુષ્ટયના ધારક, સીમાને ધરનાર, શાસન ઉપકારી સિમંદર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. મોક્ષ માર્ગ પ્રકાશક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. ધર્મની શોભા એવા પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો.
અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો